ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરતા હતા ધોરણ 12 સાયન્સની અંદર ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 14 નો જૈવિક અણુઓ. તો આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા શું કરી ગયા પાછળના લેક્ચરોની અંદર થોડુંક ઝડપી રિવિઝન કરીએ તો આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી જૈવિક અણુ કાર્બોહાઈડ્રેટથી. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ જોયું, મોનો, ઓલિગો, પોલીસેકેરાઇડ, ત્યારબાદ મોનોસેકેરાઇડની અંદર આગળ વધ્યા. તેની અંદર આપણે ગ્લુકોઝના બંધારણ વિશે અભ્યાસ કર્યો કે ભાઈ ગ્લુકોઝનું બંધારણ કેવું છે, તેની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે. પછી આપણે જોયું કે ભાઈ ગ્લુકોઝ છે કેવો છે, આલ્ડોહેક્ઝોઝ છે, જેની અંદર ક્રિયાશીલ સમૂહ કોણ છે, આલ્ડીહાઇડ, અને 5 વખત કયો ગ્રુપ છે, હાઇડ્રોક્સી ગ્રુપ છે. એનું બંધારણ વિશેની આપણે 6 રિએક્શન પણ જોઈ ગયા હતા. ચલો તેની ચર્ચા કરવા જઈએ આપણે આગળ કે ભાઈ ગ્લુકોઝ છે એની અંદર 6 કાર્બન રેખીય શૃંખલામાં છે. તેની ચકાસણી કરવા આપણે કોની સાથે રિએક્શન કરાવી હતી, HI સાથે. ત્યારબાદ કાર્બોનિલ ગ્રુપની હાજરી છે કે એની ચકાસણી માટે આપણે કીધું હાઇડ્રોક્સી એમાઇન સાથે અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરાવડાવી. ત્યારબાદ શું એની અંદર આલ્ડીહાઇડ ગ્રુપ હાજર છે કે નહીં, તો બ્રોમિન જળ જેવા મંદ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરાવડાવ્યું. ત્યારબાદ એસિટિલેશન પ્રક્રિયા કરાવી જેથી આપણને હાઇડ્રોક્સી ગ્રુપની હાજરી નિશ્ચિત થઈ. ત્યારબાદ 1 ડિગ્રી આલ્કોહોલ માટે આપણે શું કર્યું, પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કર્યું અને સેક્રિક એસિડ મેળવ્યું. ત્યાંથી આપણને ખબર પડી કે ભાઈ આલ્ડીહાઇડની ગ્લુકોઝની અંદર કોણ હાજર છે, ભાઈ 1 ડિગ્રી આલ્કોહોલ પણ હાજર છે. ત્યારબાદ આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એવો અભ્યાસ કરવાનો છે કે ભાઈ હજી આગળ કંઈક ગ્લુકોઝના બંધારણમાં સુધારણા છે. આગળ જતા ફિશર નામનો વૈજ્ઞાનિક આવ્યો, એણે શું કર્યું, એણે ગ્લુકોઝની અંદર રહેલા હાઇડ્રોક્સી ગ્રુપની અવકાશીય ગોઠવણી કરી. સમજો, ફિશર નામના સાયન્ટિસ્ટે ગ્લુકોઝની અંદર રહેલા હાઇડ્રોક્સી ગ્રુપ એટલે કહેવાનો મીનિંગ આવા કાર્બોહાઈડ્રેટની અંદર હાઇડ્રોક્સી ગ્રુપની અવકાશમાં ગોઠવણી કરી અને તેના સમઘટકો આપ્યા. અને એ સમઘટકોને આપણે બોલશું વિન્યાસ. ફોર એક્ઝામ્પલ પહેલા સમજીએ, એણે ગ્લુકોઝને કઈ રીતે દર્શાવ્યું. ફોર એક્ઝામ્પલ જોજો, આ CHO, C, OH, H, C, H, OH, C, OH, H, C, OH, H and CH2OH. એને ગ્લુકોઝને આ રીતે દર્શાવ્યું. આપણે આને પહેલા જો આપણે શું કરતા હતા, હાઇડ્રોક્સી ગ્રુપના આ સાઈડ લખતા હતા ને. હવે એ હાઇડ્રોક્સી ગ્રુપની એને હેરફેર કરી અવકાશમાં ગોઠવણી કરી. આને આધીને 2 સમઘટકો આપ્યા, વિન્યાસ નામ આપ્યું એનું, ડી વિન્યાસ અને એલ વિન્યાસ. કોને ડી વિન્યાસ કેવો, કોને એલ વિન્યાસ કેવો, એનો અભ્યાસ આપણે થોડી વાર કરીએ. પહેલા આ વાત કરી લઈ, એને ગ્લુકોઝને આ રીતે દર્શાવી અવકાશી ગોઠવણીમાં. એ જ રીતે ગ્લુકોનિક એસિડ ને પણ આ જ રીતે કંઈક દર્શાવ્યું એને. આ થયું ગ્લુકોનિક એસિડ. એ જ રીતે સેક્રિક એસિડ, સેક્રિક એસિડને કંઈક દર્શાવ્યું એને. આ હતા સાચા બંધારણો કોના, ગ્લુકોઝના, ગ્લુકોનિક એસિડના અને સેક્રિક એસિડના. કોણે આપ્યા, ફિશરે. કઈ રીતે આપ્યા, OH ની અવકાશીયની અંદર શું કરી, પરમાણુની ગોઠવણી કરી. જો આ છે ગ્લુકોઝનું સાચું બંધારણ, આ છે ગ્લુકોનિક એસિડનું સાચું બંધારણ અને આ છે સેક્રિક એસિડનું સાચું બંધારણ. બરોબર છે. હવે ફિશરે 2 વિન્યાસ આપ્યા, 2 સમઘટકો આપ્યા જેના નામ છે ડી વિન્યાસ અને એલ વિન્યાસ. ડી વિન્યાસ કોને કહેવો, એલ વિન્યાસ કોને કહેવો, એનો અભ્યાસ થોડી વારમાં કરીએ. પહેલા આની આગળ શરૂઆત કરવા જઈએ, થોડું સમજીએ, આને ઇરેઝ કરીએ. ફિશરે જે આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝને દર્શાવ્યો વિન્યાસ ડી અને પ્લસ ગ્લુકોઝ. ગ્લુકોઝને સાચી રીતે દર્શાવવું હોય તેને આ રીતે લખાય, D+ ગ્લુકોઝ.
જ્યાં ડી શું છે? ડી છે એ વિન્યાસ છે, જ્યાં પ્લસ છે એ પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ, પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ છે. તમને ખ્યાલ છે? હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ આને ડી વિન્યાસ કઈ રીતે કીધો ફિશરે, તો પેલા હું સાદી રીત શીખવાડું તો તમને આપણે ડી વિન્યાસ કઈ રીતે દર્શાવશું. ફોર એક્ઝામ્પલ, OH સમૂહની સંખ્યા જો જમણી બાજુ વધારે હોય છે, અહીંયા 1 2 અને 3, OH સમૂહની સંખ્યા કઈ સાઈડ વધારે છે? જમણી બાજુ, તો એને વિન્યાસ શું કહેવાનો? ડી. જો OH સમૂહની સંખ્યા ડાબી બાજુ વધારે હોય તો આપણે વિન્યાસ એટલે શું કહેશું? એલ. આ ઈઝી રીત છે સમજવાની વિન્યાસને, પણ આની પણ વ્યાખ્યા આવે છે, એ આગળ જ ભણશું. અત્યારે પેલા આનો ડિફરન્સ સમજીએ. હવે તમને ખબર પડી જવી જોઈએ વિન્યાસ છે એને કેપિટલ ડી વડે, અને બીજો આનો સમઘટક જેને આપણે દર્શાવશું એલ વડે. બરોબર છે? જ્યાં અહીંયા ગ્લુકોઝનું સાચી રીત, જે આ ગ્લુકોઝ છે એનું સાચું નામ આ રીત છે, ડી પ્લસ ગ્લુકોઝ. ડી એટલે વિન્યાસ. હવે વિન્યાસ ખબર પડી ગઈ છે. OH ની અવકાશમાં ગોઠવણી કોણે કરી? ફિશરે કરી. OH ની સમૂહ સંખ્યા જમણી બાજુ વધારે હતી એટલે આપણે એને શું કીધું? વિન્યાસ ડી. પણ તો આ પ્લસ શું કામ લખ્યું? પ્લસ નો મિનિંગ શું થાય? પ્લસ છે એ પ્રકાશ ક્રિયાશીલતા ગુણધર્મ ધરાવે. તમે અભ્યાસ કરી ગયા. આની અંદર પ્રકાર વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીય. વામને ઇંગ્લિશમાં લીઓ રોટેટરી અને એની સાઇન શું છે? માઇનસ. દક્ષિણ ભ્રમણીય ને ઇંગ્લિશમાં ડેક્સ્ટ્રો કહેવાય એટલે સ્મોલ ડી, અને એની સાઇન છે પોઝિટિવ. તો જે આ પોઝિટિવ છે એ શું દર્શાવે છે કે ગ્લુકોઝ એવું સંયોજન છે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? પહેલાથી તમને આવડવું જોઈએ. તમને આ વસ્તુ પ્રકરણ નંબર 9 સંકીર્ણ ચેપ્ટરમાં શીખવાડેલું છે. પ્રકાશ ક્રિયાશીલતા ગુણધર્મ એમાં વાત કરી હતી આપણે કે જે સંયોજનો, જે દ્રાવણો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે તો એને દક્ષિણ ભ્રમણીય કહેવાય, અને જો કોઈ પ્રકાશ સમતલીય ધ્રુવીય પ્રકાશનું ભ્રમણ કઈ બાજુ કરે? ડાબી બાજુ કરે તો એને શું બોલાય? વામ ભ્રમણીય. એટલે ગ્લુકોઝ છે, ડી ગ્લુકોઝ છે એ પ્રકાશની સમતલીય ધ્રુવીય પ્રકાશનું કોણાવર્તન, આનો મિનિંગ શું છે? કઈ દિશામાં કરતો છે? જમણી બાજુ. એટલે એને કેવું ભ્રમણ બોલાય? દક્ષિણ ભ્રમણીય. કેવું બોલાય? દક્ષિણ ભ્રમણીય. સમજાણો એવું દીધું? આ વસ્તુ તમે અભ્યાસ કરી ગયા છો. તમે પ્રકરણ નંબર 9 નો એક વાર રિવિઝન કરજો, અને હજી આની વિશે ડીપમાં પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર પણ અભ્યાસ કરવાના છીએ. તો ખાસ સામાન્ય બેઝિક માહિતી મેળવી લીધી આપણે. આ ડી શું ધરાવે છે? વિન્યાસ. આનો મિનિંગ શું થયો? પ્રકાશ ક્રિયાશીલતા ગુણધર્મ. એના બે પ્રકાર, વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીય. વામ ભ્રમણીય કોને કહેવાય? જે સમતલીય ધ્રુવીય પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કરે તેને વામ ભ્રમણીય કહેવાય. તેને આપણે સ્મોલ એલ વડે દર્શાવીએ છીએ. તેની નિશાની શું છે? માઇનસ. એ જ રીતે જો કોઈ સંયોજન છે, જે કોઈ દ્રાવણ છે તે સમતલીય ધ્રુવીય પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરે તો તેને આપણે સ્મોલ ડી કહેશું, અને એને આપણે સંજ્ઞા નિશાની કોના વડે? પ્લસ વડે દર્શાવશું. હવે પ્રશ્ન તમને એવો થતો હોય અહીંયા કે કેપિટલ ડી અને સ્મોલ ડી, કેપિટલ એલ અને સ્મોલ એલ, આ બંનેને શું કોઈ સંબંધ છે? એનો મિનિંગ શું કે ભાઈ જેનો વિન્યાસ ડી હશે એનું ભ્રમણે શું ડી હશે? ડી નો મિનિંગ શું થયો? દક્ષિણ ભ્રમણીય. કારણ કે તમને એમ થાય કે ભાઈ આઈડી છે એનો મિનિંગ શું કે ભાઈ જેનો વિન્યાસ ડી હશે એનું ભ્રમણ પણ શું? દક્ષિણ ભ્રમણીય હોઈ શકે. અને અહીંયા એલ છે તો એલ નો મિનિંગ સ્મોલ એલ, એટલે એનો મિનિંગ જેનો વિન્યાસ ડી એનું ભ્રમણ કેવું? વામ ભ્રમણીય હશે નહીં. આ બેને સીધો કોઈ સંબંધ નથી, માત્ર કોઇન્સિડન્સ એવા છે કે ડી ની ડેફિનેશન પણ કંઈક એવી છે. ડી એટલે વિન્યાસ ડી ની ડેફિનેશન શું છે કે ભાઈ જમણી બાજુ OH હોય, એટલે ડી નો વિન્યાસ આપણે નક્કી કઈ રીતે કરતા હતા? તો કે જમણી સાઈડથી, જમણી બાજુ OH હોય ને એમ. આ ડી નો મિનિંગ શું થયો? તો કે દક્ષિણ ભ્રમણીય. દક્ષિણ ભ્રમણીય પ્રકાશનું કોણાવર્તન કઈ દિશામાં? જમણી બાજુ. યાદ છે ને? દક્ષિણ ભ્રમણીય કોને કીધું તો આપણે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કઈ દિશામાં કરે? જમણી બાજુ. તો અહીંયા શું થયું? જમણી. એટલે આપણને શું થાય કે ભાઈ જેનો વિન્યાસ ડી હશે
એનો પ્રકાશીય ગુણધર્મ પણ શું છે? દક્ષિણ ભ્રમણીય છે. પણ એવું છે નહીં, માત્ર શું છે? કોઇન્સિડન્સ કે ભાઈ આની ડેફિનેશન એ જમણી સાઈડથી આપણે યુઝ કરીએ છીએ એમ પ્રકાશ ક્રિયાશીલ દક્ષિણ ભ્રમણીય એની ડેફિનેશનમાં પણ શું આવે છે? જમણી વર્ઝ આવે છે. એનો મિનિંગ એવો નથી કે જેનો વિન્યાસ ડી એનું ભ્રમણ પણ દક્ષિણ ભ્રમણીય હોય એટલે કે ડી હોય, અને જેનો વિન્યાસ એલ હોય એનું ભ્રમણ હંમેશા વામ ભ્રમણ એવું જરૂરી નથી. જેનો વિન્યાસ ડી હોય એનું ભ્રમણ વામ ભ્રમણીય અને દક્ષિણ એટલે કે દક્ષિણ ભ્રમણીય એટલે કે ડી પણ હોઈ શકે અને એલ પણ હોઈ શકે. ડી, કેપિટલ ડી અને સ્મોલ ડી ને કોઈ સીધો સંબંધ નથી. એ જ રીતે કેપિટલ એલ અને સ્મોલ એલ ને કોઈ સીધો સંબંધ નથી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બાળકો. ફરી વખત, જેનો વિન્યાસ ડી હોય એનું ભ્રમણ વામ ભ્રમણીય પણ હોઈ શકે અને દક્ષિણ ભ્રમણીય પણ હોઈ શકે. એ જ રીતે જેનો વિન્યાસ ડી હોય એનું ભ્રમણ વામ ભ્રમણીય પણ હોય અને દક્ષિણ ભ્રમણીય હોય એવું મગજમાં બેસાડી નથી લેવાનું કે જેનો વિન્યાસ ડી એનું વામ ભ્રમણ પણ કેવું છે? દક્ષિણ ભ્રમણીય. કારણ કે દક્ષિણ ભ્રમણીય સ્મોલ ડી આવે એની સાથે કોઈ સીધો સંબંધ નથી. માત્ર કોઇન્સિડન્સ એવો થઈ જાય છે, ડી અને ડી ભેગા થાય છે ને એલ અને એલ ભેગા થાય છે. સમજાઈ ગયું? આ તો કોના પર વાત થઈ જાય? એ ભાઈ કે સાઈડનું ભ્રમણ દર્શાવે છે એના પરથી થાય છે. અને આની માટે પોલારીમીટરનું ડિવાઇસ આવે જેના દ્વારા એ માપે ભાઈ કેવું ભ્રમણ દર્શાવે છે. તો એક વખત જોવો, ત્યારબાદ આગળ વધીએ. ચાલો, આ તમે શીખી ગયા વિન્યાસ અને પ્રકાશીય ગુણધર્મ વિશે કોઈ સીધો સંબંધ નથી. એટલે વિન્યાસને અને પ્રકાશીય ગુણધર્મને કોઈ પણ પ્રકારનો સીધો સંબંધ હોતો નથી. તો હવે ફિશરે ડી વિન્યાસ કઈ રીતે કીધું પ્રોપરલી સમજવા જઈએ તો ગ્લિસરાલ્ડિહાઇડ નું ઉદાહરણ લીધું. કોનું? ગ્લિસરાલ્ડિહાઇડ એટલે શું? આને એને કીધું ગ્લિસરાલ્ડિહાઇડ. જો આજે આ કાર્બન છે એની ચારેય સંયોજકતા અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષાયેલી છે. આપણને ખબર છે જે કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષાયેલી હોય તો એવા કાર્બનને અસમ કાર્બન કહે છે. શું કહેવાય છે? અસમ કાર્બન. તો અસમ કાર્બન આ ગ્લિસરાલ્ડિહાઇડ છે. આજે મેં લખ્યું એનું બોલાય ગ્લિસરાલ્ડિહાઇડ. ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર રહેલો અસમ કાર્બન ની જમણી બાજુ જો સમૂહ જોડાયેલો હોય તો તેને ડી વિન્યાસ કહેવાય. આ પ્રોપર ડેફિનેશન આપી છે ફિશરે. કોના પરથી આપી? ગ્લિસરાલ્ડિહાઇડ ઉપરથી આપી. એ આપણે અભ્યાસ કરી. મેં તમને અહીં શીખવાડી કોમન સાદી વાત કરી કે તમને તરત ખબર પડી જાય. પણ એને કોના પરથી આપી? એને ગ્લિસરાલ્ડિહાઇડ નું ઉદાહરણ લઈને કીધું ભાઈ ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર જે અસમ કાર્બન છે એની સાથે જોડાયેલ OH સમૂહ જો જમણી બાજુ હોય તો એને ડી વિન્યાસ કહેવો. એ જ રીતે ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર જો OH સમૂહ તમે ડાબી બાજુ મળે તો એને શું કહો? એલ વિન્યાસ. આ વાત કોણે કરી? ભાઈ ફિશર ભાઈ. કોનું ઉદાહરણ લઈને? ગ્લિસરાલ્ડિહાઇડ નું ઉદાહરણ લઈને વાત કરી. અને શું કીધું? હવે આના ઉપરથી એને બીજા ગ્લુકોઝના એના ફ્રુક્ટોઝના બધાના વિન્યાસ નક્કી કર્યા. કઈ રીતે નક્કી કર્યા? તો ભાઈ એને શું કીધું કે ભાઈ આની સાથે જે નિરૂપિત કરી શકાય, જેમ કે અહીં જોવા જાઓ આને આની સાથે નિરૂપિત કરવાનું કઈ રીતે? તો ગ્લુકોઝની અંદર સૌથી છેલ્લો અસમ કાર્બન. તો પેલા ગ્લુકોઝમાં કેટલા અસમ કાર્બન છે એનો તમારે અભ્યાસ કરવો પડે. હજી એક વખત ફરી વખત સમજાવું છું. ડી અને એલ ક્યાંથી નક્કી થયા ફિશરે? ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર. ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર અસમ કાર્બન સાથે જોડાયેલ OH સમૂહ જો જમણી બાજુ હોય તો એને ડી વિન્યાસ આપ્યું. જો ગ્લિસરાલ્ડિહાઇડ ની અંદર રહેલા અસમ કાર્બન સાથે OH સમૂહ ડાબી બાજુ આવેલો હોય તો એનો વિન્યાસ આપ્યો એલ. હવે આની સાપેક્ષ બીજા સંયોજનો લીધા જે આવું ફોર્મ એને બીજા મોનોસેકેરાઇડમાં મૂક્યું કે ભાઈ આની જેવું જોવા મળે તો એને વિન્યાસ ડી કયો, ઓલાનો વિન્યાસ શું કયો? એલ કયો. જો સમજાવું કઈ રીતે. આપણું ગ્લુકોઝનું ઉદાહરણ. તો પેલા ગ્લુકોઝમાં અસમ કાર્બનની સંખ્યા ગણીએ આપણે. કેટલી થાય? આને આમ લખી શકું તો અહીં રહેલો કાર્બન
અસમ ન કહેવાય, કારણ કે એની વેલેન્સી બે સંયોજકતા એક જ પરમાણુ દ્વારા સંતોષાયેલી, એટલે આ સમકાર્બનમાં સમાવેશ થતો નથી. આ કાર્બનની ઇમેજ કરવા જાઓ તો એક સાઈડ હાઇડ્રોજન દ્વારા, એક સાઈડ હાઇડ્રોક્સી દ્વારા, અને એક આ બધા જ પરમાણુ દ્વારા, એટલે કે આ કાર્બન સાથે જોડાયેલો છે એ જ રીતે આલ્ડિહાઇડ, તો આ અસમ કાર્બન થયો, અસમ કાર્બન નંબર 1. ત્યારબાદ એ જ રીતે આ કાર્બન જોવા જાઓ તો આ કાર્બન બીજા આ આખું ગ્રુપ થાય, એની માટે આખું ગ્રુપ, એ જ રીતે બીજા આખું ગ્રુપ થાય, એટલે આ કાર્બન માટે આ અલગ કાર્બન થયો, આ અલગ થયો, આ પરમાણુ અલગ ને આ પરમાણુ અલગ, એટલે આની અંદર પણ અસમ કાર્બનની સંખ્યા કેટલી છે? આ અસમ કાર્બન નંબર 2, એ જ રીતે આ અસમ કાર્બન નંબર 3, અને એ જ રીતે આ અસમ કાર્બન નંબર 4. આ અસમ કાર્બન ન થાય. શું કામ ન થાય? કારણ કે અહીંયા રહેલા હાઇડ્રોજન, જો બે હાઇડ્રોજન છે, એટલે કાર્બનની સરખા પરમાણુ દ્વારા શું છે? વેલેન્સી સંતોષાયેલી છે, એટલે આ અસમ કાર્બન થાય નહીં. હવે કીધું હંમેશા તમને નામકરણ શીખી ગયા, નામકરણમાં કાર્બન નંબર ક્યાંથી મળશે? આલ્ડિહાઇડ હોય નંબર મળે, એટલે 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. નિયમ એવો કહે છે કે ડી અને એલ વિન્યાસ ગ્લિસરાલ્ડિહાઇડ પરથી ગ્લુકોઝમાં કેમ નક્કી કરવા, અથવા આના જેવા કોઈ મોનોસેકેન્ડમાં કઈ રીતે નક્કી કરવા, તો શું કરવાનું? નિયમ એવું કહે છે કે ભાઈ કોઈ મોનોસેકેન્ડની અંદર છેલ્લે રહેલો અસમ કાર્બન, આમાં ઉપરથી હાલો, છેલ્લો એટલે પેલો કાર્બન નથી, અસમ બીજો નથી, એટલે ઉપરથી નીચે હાલો, એટલે છેલ્લો અસમ કાર્બન, છેલ્લો અસમ કાર્બન ક્યાં છે? અહીં રહ્યો. આ 5મા નંબરનો કાર્બન છે, અસમ કાર્બન છે ને. ગ્લુકોઝમાં છેલ્લો અસમ કાર્બન એટલે ઉપરથી નીચે છેલ્લો, એટલે કોણ થાય? આ થાય. સમજો કઈ રીતે કેવું કે ભાઈ ગ્લુકોઝની અંદર અથવા ગ્લુકોઝ જેવા કોઈ મોનોસેકેન્ડની અંદર છેલ્લો અસમ કાર્બનને કોની સાથે કમ્પેર કરો? ગ્લિસરાલ્ડિહાઇડ સાથે કમ્પેર કરો. જો આપણે કમ્પેરિઝન કરવા જઈએ, આની વાત કરવાની છે, એટલે થોડીક વાર ઇરેઝ કરી નાખું તો આ ફોર્મ જો, એવું ફોર્મ અહીં નીચે જોવા મળે, દેખાય? આને આપણે લખી નાખીએ. છે જો આ 5મા કરવાનું ઉપર કમ્પેરિઝન થયું, જો છે ગ્લિસરાલ્ડિહાઇડ જેવું ફોર્મ જ, એટલે આપણે આને હું કયો વિન્યાસ આપ્યો? આપણે ડી વિન્યાસ. ક્લિયર થયું કે ન થયું? એમ દીધું જોઈ લ્યો એક વખત. ક્લિયર? અને મેં તમને આપી બહુ સરળ રીત. આ જ રીતે એલ વિન્યાસ કરવો હોય તો કાંઈ નહીં કરવાનું, સરળ રીત. જો આ બધું ઇરેઝ કરી નાખીએ એક વખત, નવેસરથી લખીએ. યાદ રાખવાની રીત આપણે કઈ રીતે યાદ રાખવું, જેથી આપણે તરત ખબર પડી જાય કે ગ્લિસરાલ્ડિહાઇડ યાદ રાખવાની જરૂર નહીં. શું કરવાનું? ગ્લુકોઝ રાઇટ ડાઉન કરો. આ એક ફોર્મ યાદ હોય, આના પરથી બીજા બધા ફોર્મ બની જાય. જમણી બાજુ OH સમૂહ સંખ્યા કેવી છે? વધારે. તો આનો વિન્યાસ શું થઈ ગયો બાળકો? ડી. આનો વિન્યાસ શું થઈ ગયો? ડી. રાઈટ? હવે એલ વિન્યાસ કરવો તો કાંઈ નહીં કરવાનો, હું એમ કહું મિરર મૂકી દો. મિરર એટલે અરીસો, ખબર નહીં? તો અરીસો મૂકો તો શું થાય? તો આ ભાગ પેલા દેખાશે સામેની સાઈડ, એટલે કંઈક આવું દેખાશે. CHOC આ ભાગ દેખાય ને અરીસામાં, આ ભાગ સામો દેખાય, સામેનો ભાગ પેલા દેખાશે. આવું થઈ ગયું. OH આ ભાગ પાછો દેખાશે. OH H OH H અને આ રીતે લખ્યા યાર. થઈ ગયું કે ન સમજાણો? એટલે કહેવાનો મિનિંગ જો હવે આ બધું ભૂલી જાઓ. જો તો જમણી બાજુ OH ની સંખ્યા કેટલી છે? 1.
ડાબી બાજુ કેટલી વખત છે? 3 વખત છે. તો આનો વિન્યાસ શું થશે? L. તો તમે એમ કહી શકતા હતા કે આ વચ્ચે અરીસો મૂકવાની જરૂર શું હતી? ડાયરેક્ટ કહી દીધો હતો કે ભાઈ OH ની સંખ્યા જો ડાબી બાજુ વધારે હોય તો એનો વિન્યાસ D થાય. જુઓ આપણે શું કર્યું? કઈ નથી કર્યા, ફેરવી નાખ્યા. આ OH ને લઈ લીધા, H ને જવા દીધો. આ OH ને લીધા, H ને લઈ લીધો. આ OH ને આવ્યો H ને આવ્યો, ઉલટાઈ નાખ્યા. જ્યાં OH હતો ત્યાં H કર્યો, જ્યાં H હતો ત્યાં OH કરી નાખ્યો. તો જે ઈ વિન્યાસ મળે ઈ D વિન્યાસ છે ને તમે ડેફિનેશન પ્રમાણે જોવા જાવ તો ડાબી બાજુ કોની સંખ્યા વધારે છે? OH ની. તો એને શું બોલાય? D વિન્યાસ. મેં અરીસો એટલા માટે મૂક્યો D અને L આ બંને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો બોલાય. કેવા સમઘટકો? પ્રતિબિંબી સમઘટકો. શું કામ? જ્યારે D વિન્યાસની સામે મિરર મૂક્યો તો તમને કેવો વિન્યાસ જોવા મળ્યો? L. એટલે D નો પ્રતિબિંબ L વિન્યાસ, L નું પ્રતિબિંબ D વિન્યાસ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક્ઝામમાં પૂછાય છે કે D અને L એકબીજાના કેવા વિન્યાસ, કેવા સમઘટકો છે? તો કેવા સમઘટકો છે? પ્રતિબિંબી સમઘટકો છે. તો આપણે આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. હજી ગ્લુકોઝ નું કામ પૂર્ણ થયું નથી. હજી આગળ અભ્યાસ કરશું ને હાવથ નામનો વૈજ્ઞાનિક આવશે. એને એવું કીધું કે જે આલ્ડિહાઇડ ગ્રુપ છે ને એ આપણે અહીંયા મુક્ત રીતે લખ્યો. મુક્ત છે, જો કોઈ સાથે બંધમાં છે નહીં. તો એણે કીધું કે ભાઈ અમુક પ્રક્રિયાઓ છે જે આલ્ડિહાઇડ મુક્ત હોય તો એ આપવો જોઈએ. રાસાયણિક દ્રષ્ટિએ જ્યારે આલ્ડિહાઇડ મુક્ત અવસ્થા, અને મુક્ત અવસ્થા કહેવાય. શું કામ? કારણ કે આલ્ડિહાઇડ નો ગ્રુપ કોઈ સાથે આગળ બંધમાં જોડાયેલો નથી. તો જો આવી રીતના કોઈ આગળ બંધમાં જોડાયેલો ન હોય તો અમુક રસાયણો સાથે એ પ્રક્રિયા આપવો જોઈએ. તો એની જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરી તો એને પ્રક્રિયા આપી નહીં. એટલે ત્યાંથી આવર્તને ખબર પડે છે કે અહીંયા રહેલો આલ્ડિહાઇડ છે એ ગ્લુકોઝના કોઈ હાઇડ્રોક્સી સાથે પાર્ટનરશિપમાં જોડાયેલો હોય છે. અને ત્યાંથી આપણે હેમી એસિટાલ બનાવશું અને ગ્લુકોઝનું બંધારણને ત્યાં પૂર્ણ કરશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું.